અમદાવાદમાં સસ્તા અનાજના લાભાર્થીઓની મુશ્કેલીઓ વધી છે। રેશનિંગની દુકાનો પર કામગીરી ઠપ થઈ ગઈ છે। લાભાર્થીઓ હેરાન છે। 1 જૂનથી જ સસ્તા અનાજના દુકાનદારોએ અનાજનું વિતરણ બંધ કર્યું છે। ફેર પ્રાઇસ શોપ્સ એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે। સસ્તા અનાજની દુકાનો પર જોવા મળ્યા છે તાળા। રાશન કાર્ડના KYC પ્રક્રિયા મુદ્દે વિતરણથી પણ અણગાર રહ્યા છે। સસ્તા અનાજની દુકાનો પર જોવા મળી રહ્યા છે તાળા। સસ્તા અનાજની દુકાન ધારકોએ 1લી તારીખથી એટલે કે 1 જૂનથી અનાજ વિતરણ બંધ કર્યું છે। તેમના પડતર પ્રશ્નોને લઈને એસોસિએશન સાથેની ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય બાદ રવિવારે 1 જૂન અને આજે આ 2 જૂન સોમવારે જોઈ શકાય છે અમદાવાદ શહેરની આ સસ્તા અનાજની દુકાન જે વેજલપુરમાં આવેલી છે તે અહીંયા તાળા મારેલી હાલતમાં છે। આમ તો સવારે 8:30-9 વાગ્યાના અરસામાં આ દુકાનો ખુલી જતી હોય છે અને વહેલા આવતા લોકોને અહીંયા અનાજ આપવામાં આવતું હોય છે, પરંતુ અહીંયા આ તાળા છે દુકાનની સાથે અહીંયા જે લોકો અનાજ લેવા માટે પણ આવ્યા છે તેમને ખ્યાલ નથી કે આ રીતે દુકાનદારોએ બંધ પાડ્યું છે। તેમનો આ મુદ્દો છે, માટે હવે તેમને ધક્કો ખાવાનો વારો આવશે। દુકાનદારોનો અહીંયા મુદ્દો છે KYCનો, કમિશનનો, અલગ અલગ મુદ્દા છે, પણ તેની સીધી અસર આ ગ્રાહકો, આ સસ્તા અનાજ લેવા આવનારા લોકો ઉપર પડી રહી છે। તેમની સાથે વાત કરીશું। બેન, ક્યાંથી આવો છો તમે? અમે વેજલપુર ગામમાંથી, મોટા વાસમાંથી। તમને ખબર હતી કે આ ચાલુ છે બંધ છે? ના, અમે કેટલી વખત આવ્યા, 3-4 વખત આવ્યા। 3-4 વખત એટલે ક્યારે આવ્યા હતા? અમે 2-3 આ ત્રીજો ધક્કો થયો આજે। હા, તો શું કહેશો, આજે બંધ છે તો શું થવું જોઈએ? અનાજ ચાલુ થવું જોઈએ, બીજું શું? અમને અનાજ મળે ગરીબોનો તો। તમારું શું કહેવું છે? અમારે એ જ છે, ગ્રાહકનો અનાજ ને એવું બધું મળે। 2-3 દાડા ધક્કો ખાઈ જવું। કાલે બમદાર આવ્યો, આજે ત્રીજો દાવ છે। હા, એટલે બંધ હોય જરા જોઈતા, એટલે અનાજ મળવું જોઈએ। હા, અનાજ મળવું જોઈએ। કારણ કે મુદ્દો એ લોકોનો છે KYCનો, કમિશનનો, અલગ અલગ મુદ્દાઓ છે જેના કારણે બંધ પાડ્યું છે। જે મુદ્દા હોય એનો નિવેડો લાવવો પડે અને અમારા ગરીબ લોકોને અનાજ મળવું જોઈએ। બિલકુલ બંધ ના થવું જોઈએ, એ સરકારને જોવાનું રહ્યું। એટલે કે અનાજ મળવું જોઈએ, જે મુદ્દો હોય એનો નિકાલ લાવવો જોઈએ। સ્વાભાવિક છે કે આ જે મુદ્દાઓ જે છે તેની ચર્ચા સરકાર સાથે થયેલી છે, એટલે કે સરકારને પણ મુદ્દાઓ ખ્યાલ છે। તેનું નિરાકરણ જો આવે તો જલ્દીથી આવા ગ્રાહકોને અનાજ મળી શકે, તેમનું ઘર ચાલી શકે, તેમના બાળકો, મહિલાઓ, પુરુષો ઘરમાં અનાજ ખાઈ શકે। આ રજૂઆત છે આ લોકોની, આ દુકાનદારોની, આ ગ્રાહકોની। હવે જોવાનું એ રહે છે કે જ્યારે આ દુકાનદારો, આ સસ્તા અનાજની દુકાન ધારકોએ જે બંધ પાડ્યું છે, વિતરણ બંધ કર્યું છે, તે ક્યારે શરૂ થાય છે ને લોકોના ઘરમાં અનાજ ક્યારે પહોંચે છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।